નમસ્કાર સારા મિત્રો, ફરી એકવાર આપણે YouTube ચેનલ મારફતે અહીંયા ભેગા થઈ રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 પ્રકરણ 1 અને ટોપિક નંબર 3 વિશે ચર્ચા કરવાના છે। ટોપિકનું નામ છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ। એ બંને વચ્ચે શું તફાવત રહેલો છે એના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું। ટોપિક આપણો સરળ છે, એને વધુ સરળ બનાવીને આપણે અભ્યાસ કરવાના છે। સૌથી પહેલા જ્યારે આર્થિક પ્રવૃત્તિ વિશે વાત કરવાની હોય તો તમે લખી શકો કે વળતરની અપેક્ષા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે કે આર્થિક પ્રવૃત્તિ। આ એક આપણે સામાન્ય અર્થમાં લઈ શકીએ, પણ જો પાઠ્યપુસ્તકની અંદર જે વ્યાખ્યા આપી છે અને વધુ સ્પષ્ટ રીતે આપણે વ્યાખ્યાને વ્યાખ્યાયિત કરવી હોય તો આપણે આ અર્થ લખી શકીએ કે માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુ કે સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખાવી શકાય। ફરી એકવાર, માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુ કે સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે એને આર્થિક પ્રવૃત્તિ કહી શકાય। બીજા નંબર પર આપણે યાદ રાખીએ કે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો એમાં આપણે લખી શકીએ સામાન્ય અર્થમાં કે વળતરની અપેક્ષા સાથે ન થતી પ્રવૃત્તિ, એટલે કે વળતરની કોઈ પણ અપેક્ષા કરવામાં આવતી નથી અને ક્યાં તો પ્રેમ માટે, દયા માટે, માયા માટે, લાગણીથી પ્રેરાઈને જે પ્રવૃત્તિ થતી હોય તો એને આપણે કહી શકીએ કે બિન આર્થિક પ્રવૃત્તિ છે। આર્થિક પ્રવૃત્તિમાં પણ આપણે ઘણા ઉદાહરણ આપી શકીએ, જેમ કે ખેડૂત ખેતરમાં જઈને આપણે શ્રમ કરીને જે અનાજ ઉગવે છે અને ત્યારબાદ એ અનાજ વેચીને જે નાણાં મેળવે છે તો અહીંયા ખેડૂતની જે પ્રવૃત્તિ છે એ આર્થિક પ્રવૃત્તિ કહી શકાય। એ જ પ્રમાણે ડોક્ટર જે કામ કરતો હોય એની પ્રવૃત્તિ પણ આપણે આર્થિક પ્રવૃત્તિ છે। શિક્ષક સેવા આપીને જ્યારે આવક મેળવે છે, નાણાં મેળવે છે, એ પણ આપણે આર્થિક પ્રવૃત્તિની અંદર સમાવિષ્ટ કરી શકીએ। બિન આર્થિકમાં આપણે જોયું કે દયા, લાગણી, પ્રેમ, માયા વગેરેથી પ્રેરાઈને પ્રવૃત્તિ થતી હોય છે। હવે આ બાબતને આપણે તફાવતના મુદ્દાની અંદર આપણે વ્યાખ્યાયિત કરેલી છે। એ 4 મુદ્દાઓને આપણે વ્યવસ્થિત રીતે સમજીશું। સૌથી પહેલા જ્યારે આ પ્રશ્ન 2 ગુણમાં આવે તો તમારે અર્થ અને ઉદાહરણ લખી શકો, અને જો 3 માર્ક્સમાં પૂછાય તો તમે ક્યાં તો 3 મુદ્દા દર્શાવી શકો અથવા તો જે બોર્ડની ઉપર 4 મુદ્દાઓ આપણે દર્શાવ્યા છે એ પ્રમાણે પણ તમે લખી શકો। સૌથી પહેલા આપણે વાત કરવાના છે કે આ જે પહેલી કોલમ છે એની અંદર આપણે મુદ્દાઓ દર્શાવ્યા છે, જેમ કે આર્થિક પ્રવૃત્તિનો અર્થ છે, બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ, બંનેના ઉદાહરણ આપેલા છે। ત્યાર પછી ત્રીજો મુદ્દો આપણે વિનિમયનો સમજવાના છે અને છેલ્લો મુદ્દો અવલંબન। તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ છીએ આર્થિક પ્રવૃત્તિનો અર્થ। માણસની અમર્યાદિત જરૂરિયાતો છે। એક જરૂરિયાત જો પૂર્ણ થાય તો બીજી જરૂરિયાત આવીને ઊભી રહેતી હોય છે। જેમ કે બાળક નાનું હોય તો એને સાયકલની જરૂર પડે, બાળક થોડું વધારે મોટું થાય તો એ આપણે બાઇકની ડિમાન્ડ કરશે, એનાથી વધારે મોટું થાય તો એ આપણે 4 વ્હીલ ગાડીની પણ ડિમાન્ડ કરતું હોય છે। એટલે કે જેમ જેમ એની ઉંમર વધતી જાય છે એની સાથે એની જરૂરિયાતો પણ વધતી જાય છે। તો માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર પહેલું વસ્તુઓ અને સેવાઓ, વસ્તુઓ કે સેવાઓના વિનિમય માટે ક્યાં તો આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે એને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે પણ ઓળખાવી શકીએ। અને જે બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ છે એની અંદર આપણે જોઈએ કે જે પ્રવૃત્તિનો હેતુ આવક, ખર્ચ કે વિનિમય માટે થતો નથી। કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે તો એ પ્રવૃત્તિની અંદર આવક મેળવવા માટે પણ કરવામાં આવતી નથી, ખર્ચ કરવા માટે પણ કરવામાં આવતી નથી, ટૂંકમાં વિનિમય થતો નથી। તો આ પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખાવી શકીએ। ટૂંકમાં વળતરની અપેક્ષા એની અંદર હોતી નથી। આપણે આર્થિક પ્રવૃત્તિની અંદર ઉદાહરણ જોઈએ કે વેપારી વસ્તુ વેચીને કમાણી કરે છે।
વેપારી પોતાની પાસે જે ઉત્પાદનની વસ્તુઓ હોય છે એ વસ્તુઓને વેચે છે અને બદલામાં આપણે નાણાં મેળવતો હોય છે. એ જ રીતે ખેડૂત ખેતી કરીને જે અનાજ ઉગવે છે અને અનાજ વેચીને એ નાણાં મેળવે છે, એટલે કે એની આવકમાં વધારો કરે છે. સાથે સાથે સેવાની અંદર ઉદાહરણ આપી શકીએ કે શિક્ષક સેવા આપીને, જ્યારે શિક્ષક બાળકોને ભણાવે છે એટલે કે સેવા આપે છે, બદલામાં સરકારની પાસેથી એ આવક પણ ઈચ્છતો હોય છે, એટલે કે પગાર મેળવતો હોય છે. એ જ રીતે બિન આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ આપી શકીએ કે શિક્ષક પોતાના બાળકને ભણાવે. શિક્ષક જ્યારે પોતાના બાળકને જ ભણાવે છે તો એ બાળકની પાસેથી પૈસાની અપેક્ષા રાખતો નથી. માતા પોતાના બાળકનો ઉછેર કરે. માતા જ્યારે પોતાના બાળકનો ઉછેર કરે છે તો એની પાસેથી એ પૈસા માંગતી નથી, કારણ કે દયાથી, પ્રેમથી જોડાઈને, લાગણીથી પ્રેરાઈને એ પ્રવૃત્તિ કરતી હોય છે. એટલા માટે માતા એની પાસેથી પૈસા લેતી નથી. એટલે આપણે કહી શકીએ કે આ પ્રવૃત્તિ લાગણીથી પ્રેરાઈને થયેલી હોય છે, પ્રેમથી પ્રવૃત્તિ થયેલી હોય છે, એટલે કે બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ. એ જ રીતે કોઈ ડોક્ટર હોય તો ડોક્ટર પોતાની પત્નીની સેવા કરે અથવા તો સારવાર કરે. ડોક્ટર પોતાની પત્નીની સારવાર કરે, પોતાના બાળકોની સારવાર કરે છે, સેવા આપે છે, તો આ પ્રવૃત્તિને પણ આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ, કારણ કે એમની પાસેથી કોઈ પણ પ્રકારનો વિનિમય થતો નથી. એટલે કે ડોક્ટર પોતાની પત્ની કે બાળકની જે સેવા કરે છે, સારવાર કરે છે, તો બદલામાં નાણાંની અપેક્ષા રાખતો નથી. તો અહીંયા આપણે બિન આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ અને ઉદાહરણ જોયા. ત્રીજો મુદ્દો આપણે સમજવા બિન આર્થિક જે પ્રવૃત્તિ છે એની અંદર બીજા ઉદાહરણ પણ આપી શકીએ, જેમ કે કેટલાક વ્યક્તિઓ એનજીઓ ચલાવે છે, જેમ કે વિરેન્દ્ર સહેવાગ, નીતા અંબાણી, સચિન તેંડુલકર અને અનેક પ્રકારની જે મોટી હસ્તીઓ છે એ આપણે બાળકોને ભણાવે છે, બાળકોની મદદ કરે છે, તો બદલાની અંદર એ કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખતા નથી. કોઈ વ્યક્તિ દાન કરે, કોઈ પૂર આવે, અકસ્માત થાય, ધરતીકંપ આવે અને જે મદદ જે લોકોને જરૂર હોય છે તો એ લોકોને અહીંયા જ્યારે કોઈ વ્યક્તિ દાન કરે છે તો એ દાન કરેલી જે પ્રવૃત્તિ છે એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિની અંદર ગણાવી શકીએ. ત્રીજા નંબરના મુદ્દાની આપણે વાત કરીએ તો ચીજ વસ્તુ કે સેવા જે છે એ વિનિમય દ્વારા આવક મેળવવાની પ્રવૃત્તિ કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ છે એને પણ આપણે આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ. ચીજ વસ્તુ આપણને મેળવવી હોય કે આપણે સેવા જોઈતી હોય તો એ માટે વિનિમય દ્વારા આપણે આવક મેળવવાની પ્રવૃત્તિ કરીએ, અથવા તો ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ છે એ વસ્તુ આપણે મેળવવી હોય, સેવા મેળવવી હોય તો એ માટે આપણે નાણાં ચૂકવતા હોય, અથવા તો વસ્તુ કે સેવા મેળવવા આપણે વસ્તુ કે સેવા આપણે કોઈને આપીએ તો બદલામાં આપણે આવક કે નાણાં મેળવીએ, તો અહીંયા આ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં વિનિમય થતો નથી, એટલે કે આવક ખર્ચ હોતો નથી. વિનિમય થતો નથી બિન આર્થિક પ્રવૃત્તિમાં, એટલે કે કોઈ પણ પ્રકારની આવકની અપેક્ષા નથી, ખર્ચ કરવાનો પણ અહીંયા હોતો નથી. પરંતુ આ જે પ્રવૃત્તિ થાય છે એ લાગણીથી પ્રેરાઈને થતી હોય છે, જેમ કે દયા, માયા, લાગણી, માન, પ્રેમ, આ બધી વસ્તુઓથી પ્રેરાઈને જે પ્રવૃત્તિ થાય છે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ આપણે ગણાવી શકીએ. અને છેલ્લો મુદ્દો આપણે કે અવલંબન. અવલંબનની અંદર આપણે લખી શકીએ કે આર્થિક પ્રવૃત્તિઓ બીજા પરનું અવલંબન છે, એટલે કે બીજાની ઉપર આધારિત હોય છે. એમાં ઉદાહરણ લખી શકીએ કે બજારમાંથી આપણે સાયકલ ખરીદવી હોય તો આપણે બીજાની ઉપર અવલંબીએ છીએ, એટલે કે બીજાની અપેક્ષા અહીંયા કરવામાં આવતી હોય છે. અને બીજું ઉદાહરણ લખી શકીએ કે પુસ્તક ખરીદવું હોય તો પણ આપણે બજારની અંદરથી બીજા પર આધાર રાખવો પડે છે, આપણે એને પૈસા ચૂકવીએ છીએ, બદલામાં આપણને પુસ્તક આપતો હોય છે. એટલે કે અહીંયા વિનિમય જોવા મળે છે, બીજાની ઉપર આપણે આધાર રાખવો પડતો હોય છે. અને બિન આર્થિક પ્રવૃત્તિમાં બીજા પરનું અવલંબન હોતું નથી. બિન આર્થિક પ્રવૃત્તિમાં બીજા પરનું અવલંબન હોતું નથી. જેમ કે સાયકલ નું ઉત્પાદન જાતે કરીએ
સાયકલનું ઉત્પાદન આપણે જાતે કરીએ તો એ વસ્તુ આપણે બિન આર્થિકની અંદર કહી શકીએ કે બીજા પરનું અવલંબન હોતું નથી. અથવા તો જે પુસ્તક હોય છે એ પુસ્તકનું આપણે જ્યારે જાતે વાંચન કરીએ છીએ તો આપણે કહી શકીએ કે આપણે બીજા પર અવલંબતા નથી, એટલે કે બીજા પરનું અવલંબન હોતું નથી. હવે બિન આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ આવે તો આપણે ચાર મુદ્દાઓ લખવાના છે. પહેલો અર્થ લખવાનો છે, બીજા નંબર પર આપણે ઉદાહરણ આપવાનું છે, ત્રીજા નંબરની ઉપર આપણે જોઈએ કે વિનિમય અને ચોથા પર આપણે અવલંબન. હવે અહીંયા એક વસ્તુ બીજી આપણે યાદ રાખવાની છે કે કોઈ પણ આપણે વસ્તુ કે સેવા મેળવવી હોય તો આપણે બદલામાં વસ્તુ કે સેવા એને આપવી પડે અથવા તો નાણાં ચૂકવવા પડે, ત્યારે આપણને વસ્તુ કે સેવા મળે છે. દાખલા તરીકે અહીંયા આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈ ખેડૂતને મોટરસાયકલની જરૂર છે, એટલે કે મોટરસાયકલ એને ખરીદવી છે. તો ખેડૂત શું કરશે? ખેડૂત આપણે ખેતરમાં જઈને ઘઉં ઉગાડશે અથવા તો કોઈ બીજી વસ્તુ ઉગાડશે અને પોતે શ્રમ કરીને આપણે અનાજ ઉત્પન્ન કરશે. અનાજ જે ઉત્પન્ન થયું છે એ અનાજને બજારમાં વેચવા માટે મૂકશે, એટલે કે બજારમાં વેચીને એ અહીંયા આવક મેળવશે અને એનાથી જે આવક થઈ છે એ પૈસાથી એ મોટરસાયકલ ખરીદશે. એટલે કે જે કોઈ પણ આપણે અર્થતંત્રની અંદર અલગ અલગ વ્યવસાય કરતા લોકો છે, ડોક્ટર હોય, એન્જિનિયર હોય કે કોઈ પણ વ્યવસાયની સાથે સંકળાયેલો વ્યક્તિ હોય, એ શું કરશે? પોતે એ વ્યવસાયનું કામ કરશે અને બદલામાં એને જે નાણાં મળે છે, આવક મળે છે, એ નાણાંથી એ વસ્તુ કે સેવા ખરીદશે. અને વિદ્યાર્થી મિત્રો, તમે જે શિક્ષણ મેળવો છો એ શિક્ષણ પણ આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે શિક્ષણ મેળવવાનો તમારો જે હેતુ છે તો શિક્ષણથી તમે ડિગ્રી મેળવશો અને ડિગ્રી દ્વારા તમે નોકરી મેળવશો અને નોકરી દ્વારા તમે આવક પ્રાપ્ત કરશો, એટલે કે નાણાં તમને મળશે અને એ નાણાંની મદદથી તમે તમારી જરૂરિયાતોને સંતોષશો. તો આપણે એમ કહી શકીએ કે જે આપણે જરૂરિયાતો, માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુ કે સેવાઓના વિનિમય માટે ક્યાં તો આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ. અને જેમાં આપણે દયા, પ્રેમ, માયા, લાગણીથી પ્રેરાઈને જે પ્રવૃત્તિઓ થતી હોય તો એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ છીએ. હવે મિત્રો, આપણે આગળના ટોપિકમાં એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી હું રજા લઉં છું. નમસ્કાર.